નવસારીના એંથલ ગામના ખેડૂત સુનિલ પટેલે નવીન ખેતી દ્વારા તાઇવાનની અલગ અલગ જાતના તરબૂચ ઉગાડી અને સફળતા મેળવી છે, જે માત્ર ઓર્ગેનિક જ નહીં પરંતુ સ્વાદ અને રંગમાં પણ અનોખા હોવાથી બજારમાં ઊંચી માંગ ધરાવે છે। ફાર્મ પિકનિક કોન્સેપ્ટથી ગ્રાહકોને પોતે ખેતરમાં જઈ તરબૂચ તોડવાની તક મળતા વેચાણમાં વધારો થયો છે અને બાળકોને ખેતી અંગે જાણકારી પણ મળે છે। 65 થી 70 દિવસમાં તૈયાર થતા આ તરબૂચ પ્રતિ કિલો 40 રૂપિયાના દરે વેચાઈ ખેડૂતોને સિઝનમાં લાખોની આવક અપાવે છે। સાથે જ આરોગ્ય માટે ફાયદાકારક હોવાથી યોગ્ય સમયમાં અને મર્યાદામાં ખાવાની સલાહ નિષ્ણાંતો આપી રહ્યા છે। તો ગ્રાહકો માટે ખરીદી સાથે મજાનો આ અનુભવ ઓર્ગેનિક તરબૂચનું જે વેચાણ થઈ રહ્યું છે તેને લઈને ખેડૂતોમાં પણ ખુશી છે, કારણ કે ખેડૂતોને પણ આર્થિક રીતે આ પદ્ધતિ સદ્ધર બનાવી રહી છે। તાઇવાનના તરબૂચ ઉગાડી અને મબલખ આવક ખેડૂતો મેળવી રહ્યા છે। ફાર્મ પિકનિક સાથે તરબૂચ ખરીદીનો આ અનોખો ટ્રેન્ડ છે। લગભગ 20 વીઘામાં હું ખેતી કરું છું ને એમાં બધા જ ક્રોપ ઉગાડું છું। શેરડી છે, સુરણ છે, કંદ છે, તરબૂચ છે, કેળા છે, જમરૂખ છે, થાઈલેન્ડના, તાઇવાનના, કેરી પણ છે, બધું ઉગાડું છું। પણ લગભગ પહેલા 2 વર્ષ મને અખતરામાં ગયા તરબૂચમાં, તેમાં મને આ 5 વેરાયટી એટલી બધી પસંદ આવી ને લોકોને પણ પસંદ આવી કે એનો ટેસ્ટ છે, યલો છે, પાઇનેપલ છે, એવી રીતે છે બધા। તો એનું પ્રોડક્શન મેં કરવા માંડ્યું ને મને એટલું બધું ઓર્ગેનિક એનું પ્રોડક્શન મળવા માંડ્યું, એટલે વધારે પ્રોડક્શન છે ને લોકો અહીંયાથી આવીને લઈ જાય છે। એટલે મને લગભગ કિલોના 40 રૂપિયા ફાર્મથી મળે છે। એટલે બધા ખેતીમાં પ્રોફિટેબલ ખેતી બને ત્યાં તરબૂચની લાગી છે। છેલ્લા 5 વર્ષથી હું તરબૂચ લેવા માટે આવું છું, લોકોને ખવડાવું છું। ઓર્ગેનિક છે, અહીંયા બાજુમાં ખેતર છે, ખેતરમાં આપણે જાતે તોડી બી શકીએ, અહીંયા લાવીને જે જોઈતા મનપસંદ લઈ શકીએ છીએ। અને ખાસ તો જે માર્કેટમાં મળે છે એનામાં આમાં આસમાન જમીનનો ફરક છે। તો આ દ્રશ્યો નવસારીના કે જ્યાં એક તરફ આધુનિક પદ્ધતિથી ખેતી કરવામાં આવી રહી છે અને જેના કારણે એક તરફથી લોકોમાં પણ એક ઉત્સાહ, ગ્રાહકો માટે પણ ખરીદી સાથે મજાનો અનુભવ અત્યારે ત્યાં જોવા મળ્યો અને ઉનાળાના સમયગાળામાં પણ મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચી રહ્યા છે, કારણ કે ઓર્ગેનિક તરબૂચથી ખેડૂતોને પણ આવક થઈ રહી છે। વોટરમેલન તમારે સવારે 10 થી 12 ની વચ્ચે ખાવાના રાખો, જેથી કરીને તમને સારું હાઇડ્રેશન આપશે, તમારા ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ કરશે। વોટરમેલનને તમારે ચોક્કસ જોઈને પસંદ કરવાનું છે કે જેમાં ડાર્ક રેડ કલર નહીં હોવો જોઈએ, કારણ કે એ એરિથ્રોસાઇટ બી ના ઇન્જેક્શન અંદર એડ કરેલા હોય છે અને એ ઇન્જેક્શન તમને કેન્સર, તમારી ઇમ્યુનિટી માટે અને તમારા હોર્મોનલ ઇમ્બેલેન્સ માટે ખૂબ જ ખરાબ સાબિત થયા છે।